નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સવાણી સ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે. આપણે ગયા વિડીયોમાં જૂથનો નિયમ આપણે સમય સંખ્યા માટે ચકાસ્યો હતો, જેમાં સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા જોઈ હતી. આજે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિકની ચર્ચા કરવાના છે, જેમાં આપણે શૂન્યની ભૂમિકા જોઈશું, એકની ભૂમિકા જોઈશું, પછી સંખ્યાની વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા વિશે અભ્યાસ કરીશું. તો આ વિડીયોને તમે અંત સુધી જુઓ તેવી મારી આજે આપણે જોઈશું શૂન્યની ભૂમિકા. તો સંખ્યાઓમાં શૂન્યનું શું મહત્ત્વ છે તે આપણે આજે જાણીશું. તો શૂન્યને તમને ખબર છે કે કયા સંકેત વડે દર્શાવાય? તો આ રીતે શૂન્યને આપણે દર્શાવીએ છીએ, બરાબર? તો શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે, એ આપણે જાણીએ છીએ. તો કે શૂન્ય શું છે? તો લખીશું આપણે કે શૂન્ય એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે. તટસ્થનો મિનિંગ શું છે? કે શૂન્ય સાથે તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરશો તો એ સંખ્યા પોતે જ આવે જવાબમાં. કઈ રીતે? તો ઉદાહરણ તરીકે લઈએ કે શૂન્ય સાથે તમે ધારો કે 5 + 0 કરો છો તો જવાબ શું આવશે? 5 જવાબ આવે. ધારો કે હું તમને અહીંયા સંખ્યા આપું છું કે 25 વત્તા અહીંયા ખાલી જગ્યા આપું છું, બરાબર? 25 લાવવાના છે. તો અહીંયા આપણે કયું સંખ્યા મૂકીશું કે જવાબ 25 આવે? તો 0 મૂકીએ તો 25 + 0 બરાબર શું થાય? 25. એનો મતલબ એમ થયો કે આ શૂન્ય છે એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે. એટલે કે તમે કોઈ પણ સંખ્યા લેશો અને તેનો શૂન્ય સાથે સરવાળો કરો તો જવાબ એ સંખ્યા જ પોતે આવે. એટલે કહી શકાય કે શૂન્ય એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે. એટલે માટે આપણે લખી શકીએ કે a + 0 બરાબર શું છે? એ આવે, બરાબર? એવી જ રીતે જો ધારો કે તમે 0 + a પર કરો તો જવાબ શું આવશે? એ જ આવે. એટલે કે પોતે એ સંખ્યા જ આવે. ધારો કે અહીંયા હું એક બીજી સંખ્યા લઉં છું કે 2 + 0 બરાબર શું જવાબ આવે? કારણ કે 0 તટસ્થ છે. 0 સાથે જે પણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ એ સંખ્યા પોતે જ આવે. તો 2 + 0 કરીએ તો 2, અથવા તો અહીંયા આપણે ક્રમ પણ બદલી કરીએ, 0 + 2 પર કરીએ તો જવાબ શું આવે? 2 જ આવે. -5 લો છો, -5નો સરવાળો તમે 0 સાથે કરો તો જવાબ શું આવે? -5 જવાબ આવે. ધારો કે બીજી એક હું તમને અહીંયા ખાલી જગ્યા આપું છું કે ખાલી જગ્યા વત્તા 0 બરાબર -30. તો આ ખાલી જગ્યામાં શું આવશે? 0 સાથે કોનો સરવાળો કરીશું તો -30 આવે. તો અહીંયા -30નો સરવાળો કરીશું 0 સાથે તો જ -30 આવે. એટલે માટે આપણે અહીંયા તમે જુઓ તો 0નો જેની સાથે પણ સરવાળો કર્યો છે આપણે, તો બધી જ જગ્યાએ તમે જુઓ જવાબમાં શું આવે છે? એ સંખ્યા જ પોતે આવે છે. એટલે કહેવાય કે શૂન્ય એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે, તટસ્થ છે, બરાબર? એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ એકની ભૂમિકા. તો એકની ભૂમિકા શું છે સંખ્યાઓમાં તે આપણે જોઈએ. તો અહીંયા તમે જુઓ શૂન્ય એ કોના માટે તટસ્થ સંખ્યા છે? તો સરવાળા માટે તટસ્થ છે. એટલે લખવાનું તમારે અહીંયા લખી દો એક જગ્યાએ કે શૂન્ય એ કોના માટે? તો અહીંયા ખાનું પાડી દો, બોક્સમાં લખો સરવાળા માટે. શેના માટે? સરવાળા માટે, બરાબર? સરવાળા માટે કેવી છે? તટસ્થ છે. 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0 + 1 = 0
એક છે એ એક કોના માટે તટસ્થ સંખ્યા છે, કઈ ક્રિયા માટે તટસ્થ સંખ્યા છે? તો એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. શેના માટે? ગુણાકાર માટે. એટલે એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. તમે શૂન્યનું જોયું કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, એટલે કે શૂન્યનો જે પણ સંખ્યા સાથે સરવાળો કરો એ સંખ્યા જ પોતે જવાબ આવે. એવું જ આમાં ગુણાકારમાં છે. ગુણાકારમાં તમે એક સાથે કોઈ પણ સંખ્યા લઈ લો, જવાબ શું આવે? એ સંખ્યા જ પોતે આવે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 5 ગુણ્યા 1 બરાબર શું જવાબ આવે? એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, જવાબ એ સંખ્યા પોતે જ આવે. તો 5 જવાબ આવે. ધારો કે આપણે અહીંયા 1 ગુણ્યા 5 કરીએ તો પણ શું કરે? ક્રમનો નિયમ લગાવીએ તો પણ જવાબ શું આવે? 5 જ આવે. ધારો કે અહીંયા હું 10,000 લઈ લઉં છું, બરાબર? 10,000 ગુણ્યા 1 કરીશું તો પણ જવાબ શું આવશે? 10,000 એ સંખ્યા જ પોતે આવે. એટલે કહેવાય કે એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. એટલે કે એકનો ગુણાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરો તો જવાબ એ સંખ્યા જ પોતે આવે. એટલે કહેવાય છે કે તટસ્થ ગુણાકાર માટે તટસ્થ છે. માટે આપણે અહીંયા લખી શકીએ કે a ગુણ્યા 1 બરાબર જવાબ શું આવે? એના સ્વરૂપે લખીએ તો a ગુણ્યા 1 તો સંખ્યા કઈ આવે? પોતે જ. તો એ જવાબ આવે. અથવા તો આપણે અહીંયા એવું કરીએ 1 ગુણ્યા a કરીએ તો પણ જવાબ શું આવે? એ સંખ્યા જ પોતે આવે. તમે માઇનસ પણ લઈ લો, -10 લઉં છું, -10 ગુણ્યા 1 બરાબર જવાબ શું આવે? -10 આવે. એ સંખ્યા જ પોતે આવે. કોઈ હું એક સંખ્યા તમને આપું છું કે 25 ગુણ્યા અહીંયા ખાલી જગ્યા બરાબર 25, તો અહીંયા તમે કઈ સંખ્યા મૂકો? ગુણાકાર છે, કઈ સંખ્યા મૂકો તો 25 જવાબ આવે? આપણે બીજી કોઈ સંખ્યા મૂકીએ તો આવે 25? 25નો ગુણાકાર તમે એક સાથે કરો તો જ એ સંખ્યા પોતે આવે. ધારો કે અહીંયા હું લઈ લઉં છું -30 ગુણ્યા 1 ગુણ્યા ખાલી 1 કરું તો જવાબ શું આવે? તો -30 પોતે જ આવે. અહીંયા હું ધારો કે ખાલી જગ્યા ગુણ્યા 1 બરાબર હું લઉં છું 250, તો અહીંયા કઈ સંખ્યા સાથે 1નો ગુણાકાર કરું તો 250 આવે? તો 250નો ગુણાકાર 1 સાથે કરું તો જ એ સંખ્યા પોતે જવાબ આવે. તો અહીંયા તમે અવલોકન કરો કે 1 સાથે જે પણ સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ, ગુણાકાર છે, સરવાળો નથી, ગુણાકાર છે, તો ગુણાકાર આપણે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરીએ તો જવાબ એ સંખ્યા પોતે જ આવે છે. એટલે તમે લખજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સરવાળા માટે તટસ્થ, તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો 0. ખાસ યાદ રાખજો કે સરવાળાની ક્રિયા માટે તટસ્થ સંખ્યા કઈ છે? 0 છે. શું છે? 0. અને ગુણાકાર માટે, તો ગુણાકાર માટે તટસ્થ કઈ છે? તો ગુણાકાર માટે તટસ્થ કઈ છે? 1 છે. આ તમે ખાસ યાદ રાખજો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશો તો જવાબ એ પોતે જ સંખ્યા આવશે. જ્યારે તમે 0 સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરશો તો એ સંખ્યા જ પોતે આવશે. હવે આપણે આગળ જોઈશું સંખ્યાની વિરોધી સંખ્યા. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં પણ તમારી ઘણી ભૂલ થાય છે. વિરોધી અને વ્યસ્તમાં ખાસ ભૂલ થતી હોય છે. તો અહીંયા જુઓ કઈ સંખ્યા છે? સંખ્યાની વિરોધી સંખ્યા છે. કઈ છે? સંખ્યાની વિરોધી. વિરોધી એટલે કેવી? કે તમે ડાબું કહો તો જમણું અને જમણું કહો તો ડાબું, ઉપર કહો તો નીચે અને નીચે કહો તો ઉપર. એ જ રીતનું અહીંયા વિરોધી. તમને કહું કે નીચેનું વિરોધી કયું છે? તો કે ઉપર. તમે કોઈ ડાબાનું વિરોધી કહ્યું તો કે જમણું, પૂર્વનું વિરોધી કહ્યું તો પશ્ચિમ, પશ્ચિમનું વિરોધી કહ્યું તો પૂર્વ, ઉત્તરનું વિરોધી કહ્યું તો દક્ષિણ અને દક્ષિણનું વિરોધી કહ્યું તો ઉત્તર. એ જ રીતનું આમાં પણ સંખ્યાની વિરોધી સંખ્યામાં પણ એ જ છે. સંખ્યાની વિરોધી સંખ્યા. તો એના વિશે આપણે જોઈએ.
તો અહીંયા તમને એક સ્પષ્ટ એક સેન્ટેન્સ એકદમ ઇઝી લખાવું છું, તે તમે જુઓ કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 થતો હોય તો તે બંને સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. જે બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો 0 થતો હોય, 0 થતો હોય તો તે બંને સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. ખાસ આ વ્યાખ્યા જોઈ લો તમે. જે બે સંખ્યાઓનો સરવાળો 0 થતો હોય તો તે બંને સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે હું લઉં કે ધારો કે અહીંયા લઉં છું 2. હવે 2નો સરવાળો મેં કઈ સંખ્યા સાથે કરું તો જવાબ 0 આવે. છે કોઈ સંખ્યા તમે ખ્યાલમાં? તો તમને ખબર છે કે 2નો સરવાળો મારે 0 જવાબ લાવવો હોય તો શેના સાથે કરવો પડે? -2 સાથે કરવો પડે, ત્યારે આપણો જવાબ 0 આવે. તો 2ની વિરોધી કઈ થઈ? 2ની વિરોધી સંખ્યા થઈ -2 થઈ ગઈ, બરાબર. તેવી જ રીતે -2ની વિરોધી કઈ થાય? 2 થાય. ધારો કે મારે -2 હોય વત્તા ખાલી જગ્યા સાથે હું સરવાળો કરું તો 0 જવાબ આવે. તો આના સાથે આપણે 2 સાથે જ સરવાળો કરવો પડે તો જ ને સાદું રૂપ આપીએ. -2 વત્તા 2, નિશાની અલગ અલગ, બાદબાકી 2માંથી 2 જાય તો શું થાય? 0 આવે. તો આ -2ની વિરોધી કઈ થઈ? તો -2ની વિરોધી થઈ ધન સંખ્યા થઈ, ધન +2 થઈ, બરાબર. તો એની સંખ્યા થઈ આપણે વિરોધી સંખ્યા થઈ, બરાબર. એટલે કે આપણે ધારો કે એના સ્વરૂપે લખીએ તો શું થાય? એની વિરોધી -a, બરાબર. એટલે અહીંયા તમે એક શોર્ટકટમાં તમારે સમજવાનું હોય તો આ જે વિરોધી સંખ્યા છે એ એક નિશાની બદલવાનું મશીન છે એમ સમજી લો. તમને જે નિશાની આપેલી હોય એની વિરુદ્ધની નિશાની તમારે લખવાની. ધારો કે તમને અહીંયા +4 આપેલા છે તો એની વિરોધી કઈ? તો -4. અહીંયા તમને આપેલા -4, એની વિરોધી સંખ્યા કઈ? તો 4. એ રીતે તમારે સમજવાનું છે. પૂર્ણાંક સંખ્યા પર કોઈ આપેલી હોય કે 5/4 છે, આની વિરોધી સંખ્યા તમને પૂછી છે, કઈ છે? વિરોધી. તો વિરોધી સંખ્યા શું થાય આની? તો -5/4 થાય. નિશાની ખાલી આપણે બદલી કરવાની. ધારો કે અહીંયા તમને -5/4 હોત તો એની નિશાની બદલી કરવાની. નિશાની બદલી કાઢીએ એટલે વિરોધી સંખ્યા મળી જાય. -5/4 બરાબર શું થાય? 5/4. અમુક વાર એક જગ્યાએ ભૂલ થતી જોવા મળે છે. ધારો કે અહીંયા તમને પૂછેલું હોય કે -6/-5ની વિરોધી સંખ્યા કઈ? તો આમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ. આમાં આપણે શું લખી દઈએ? 6/5. પણ ના, તમે જુઓ અહીંયા નિશાની કેવી છે? તો નિશાની આ ઉપર નીચે છે તો આ માઇનસ તો ઉડી જાય, બરાબર. તો અહીંયા જવાબ શું આવે? 6/5. તો હવે આપણે આની વિરોધી સંખ્યા લખીએ તો -6/5 આવે. એટલે કે -5ને વિરોધી સંખ્યા કઈ થઈ? -6/5 થાય, બરાબર. તો આ છે આપણી વિરોધી સંખ્યા, બરાબર. એટલે વિરોધી સંખ્યામાં ખાલી એક યાદ રાખવાનું છે કે વિરોધી સંખ્યા કોઈની પણ વિરોધી સંખ્યા પૂછી હોય તો એની નિશાની બદલી કાઢવાની, બસ નિશાની બદલવી. આ ખાસ તમે યાદ રાખી લેજો કે વિરોધી સંખ્યામાં નિશાની બદલવી. વ્યસ્ત નથી કરવાનો. વ્યસ્ત એટલે ઉપર નીચે થાય. વિરોધી પૂછી હોય એટલે નિશાની બદલવાની. ખાસ યાદ રાખવાનું. શું? નિશાની બદલવાની. પ્લસ આપ્યા તો માઇનસ કરી દેવાના, માઇનસ આપ્યા તો પ્લસ કરી દેવાના. ખાલી નિશાની જ બદલવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી. હવે આપણે જોઈએ વ્યસ્ત સંખ્યા.
તમને બે જગ્યાએ ભૂલ થતી હોય છે, વિરોધી અને વ્યસ્તમાં. જ્યારે તમને વિરોધી પૂછે ત્યારે તમે વ્યસ્ત લખી દો અને વ્યસ્ત પૂછે ત્યારે વિરોધી લખી દો. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે વિરોધી સંખ્યામાં માત્ર નિશાની બદલવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી. હવે આપણે વ્યસ્ત સંખ્યા જોઈએ. તો વ્યસ્ત સંખ્યામાં શું છે? તો જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થતો હોય તો તે બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે એમ કહેવાય. એટલે આપણે અહીંયા લખીએ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર શું છે? અહીંયા ગુણાકાર. જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થતો હોય તો તે બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. તો આનું આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે ઉદાહરણ તરીકે મેં તમને કીધું હોય કે 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1, એટલે કે 2નો ગુણાકાર કોઈ એવી સંખ્યા સાથે કરો કે જવાબ 1 આવે. તો અહીંયા આપણે શેના દ્વારા ગુણાકાર કરવો પડશે? તો આપણે ગુણાકાર કરીશું 1/2 દ્વારા ગુણાકાર કરીશું. તો જ આ 2 ઉડી જશે ને, તો જવાબ શું આવશે? 1. તો શું થયું? 2ની વ્યસ્ત સંખ્યા કઈ થઈ? 2ની વ્યસ્ત કઈ થઈ? તો 1/2 1/2. હવે ધારો કે હું તમને એમ કહું છું કે 1/4 છે ગુણ્યા તેની કોઈ એવી સંખ્યા સાથે ગુણાકાર કરો કે જવાબ 1 આવે. તો આનો ગુણાકાર તમે કેવી સંખ્યા સાથે કરશો કે 1 આવશે? તો તમે 4 સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? 1 આવે. એટલે શું થયું? 1/4ની વ્યસ્ત સંખ્યા કઈ થઈ? તો 1/4ની વ્યસ્ત સંખ્યા થઈ 4. એટલે બસ આમાં પણ ઉલટું કરવાનું છે. આને આપણે હું તમને એક રીતે કહું તો માળ બદલવાનું છે. શું છે? પેલામાં શું હતું? નિશાની બદલવાનું મશીન હતું. આમાં માળ બદલવાનું છે. માળ એટલે કે તમારું ટેરેસ બદલવાનું. કઈ રીતે? તો ધારો કે તમને ધારો કે કોઈ અંશ આપેલો હોય ને, અંશ અને છેદ હોય ધારો કે, તો શું કરવાનું? છેદને ઉપર લઈ જવાનો અને અંશને નીચે લઈ આવવાનો. એટલે તમે એની વ્યસ્ત સંખ્યા તમને મળી જાય. ધારો કે તમને અહીંયા આપેલી હોય 5/4, તો આનો વ્યસ્ત કયો? 5/4નો વ્યસ્ત કયો? તો 5/4નો વ્યસ્ત શું થાય? 4/5. ખાલી છેદ છે એને અંશમાં લઈ લેવાનો અને અંશ છે એને છેદમાં લઈ લેવાનો. ધારો કે તમને કોઈ ઋણ પૂર્ણાંક આપેલો છે કે -7/5, તો આની વ્યસ્ત શું થાય? જો નિશાની તો રહેશે જ, આ વિરોધી સંખ્યા નથી પૂછી એટલે નિશાની બદલાઈ નહીં, માઇનસ તો આવશે જ. ખાલી શું કરવાનું છે? અહીંયા અંશ અને છેદને ફેરવી કાઢવાનો છે. 5 ઉપર જતા રહેશે, 7 નીચે આવી જશે. એટલે તમારે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યામાં બે જ ડિફરન્સ છે. વિરોધી સંખ્યામાં શું છે? તો વિરોધી સંખ્યામાં તમે જુઓ ખાલી નિશાની બદલવાની છે. ધન છે તો ધનની જગ્યાએ ઋણ કરવાનું છે અને ઋણની જગ્યાએ ધન કરવાની છે. અને વ્યસ્તમાં શું છે? તો અંશને છેદમાં લેવાનો અને છેદને અંશમાં લેવાનો. ખાલી આપણે માળ બદલવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા વ્યસ્ત સંખ્યામાં નિશાની બદલાય નહીં. માઇનસ આપેલા હશે, -5ની વ્યસ્ત, તો -1/5. આપણે અહીંયા નિશાની બદલવાની નથી વ્યસ્તમાં. જ્યારે વિરોધી સંખ્યામાં શું છે? તો વિરોધી સંખ્યામાં અંશ છેદ બદલવાનો નથી. ધારો કે -5 આપેલા હોય તો આની વિરોધી શું થાય? માત્ર 5 જ થાય. ખાલી અહીંયા નિશાની બદલવાની છે. અને વ્યસ્તમાં શું છે? તો અંશ અને છેદ બદલવાનો છે. એટલે તમે લખી લો શોર્ટકટમાં કે વિરોધી હોય તો શું કરવાનું? તો વિરોધી સંખ્યા લખવાની હોય ત્યારે તમારે ખાલી નિશાની જ બદલવાની છે. નિશાની બદલવી એટલે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો તમારે શું કરવાનું? કે ધારો કે તમને કોઈ આપેલી હોય સંખ્યા કે
માઇનસ આપેલી હોય, ધારો કે -5, તો એની આપણે નિશાની બદલી કરવાની ખાલી વિરોધી લખવા માટે 5. એટલે કે વિરોધી સંખ્યા તમને આપેલી હોય તો માત્ર તમારે ખાલી એક જ કામ કરવાનું, નિશાની બદલી કરવાની. ઋણ હોય એટલે કે માઇનસ હોય તો ધનમાં ફેરવી નાખવાની, એટલે કે પ્લસ. અને તમને ધારો કે ધન સંખ્યા આપેલી હોય ને એની વિરોધી કીધી હોય તો તમારે ધન હોય એને માત્ર ખાલી આપણે ઋણમાં ફેરવી કરવાની. બરાબર. એવી જ રીતે ધારો કે વ્યસ્ત સંખ્યા છે તો વ્યસ્તમાં તમારે ખાસ યાદ રાખવાનું કે વ્યસ્તમાં ખાલી તમારે શું કરવાનું છે, માળ બદલવાના છે. શોર્ટકટમાં તમને કહું, માળ બદલવા એટલે કે ઉપરનું નીચે અને નીચેનું ઉપર કરી નાખવાનું. અહીંયા તમારે નિશાની બદલવાની નથી, એ ખાસ ધ્યાન રાખજો. નિશાની ખાલી વિરોધી સંખ્યામાં જ બદલવાની છે. બરાબર. ત્યાં અંશ અને છેદ નથી બદલવાના, ધ્યાન રાખજો. અહીંયા અંશ છેદ બદલવા નહીં, એવું લખી લો, અંશ છેદ બદલવા નહીં. માત્ર નિશાની બદલવી. જેના અહીંયા ધ્યાન રાખજો કે નિશાની બદલવી નહીં, નિશાની બદલવી નહીં, માત્ર અંશ અને છેદમાં બદલાવ કરવાનો. અંશ અને છેદ બદલવા. બરાબર. જે અંશમાં હોય તેને છેદમાં કરવાનું અને છેદ હોય એને અંશમાં કરવાનું. ધારો કે અહીંયા હું એક લઉં છું કે 5/4 છે તો અંશ આપણે છેદ છે એ અંશમાં જશે, એટલે 4 ઉપર અને 5 નીચે. ધારો કે અહીંયા હું એક સંખ્યા લઉં છું -7/3, તો શું થશે, જો નિશાની બદલવાની નથી અહીંયા વ્યસ્તમાં, એટલે નિશાની તો રહેશે જ, ખાલી છેદ છે અંશમાં જશે અને અંશ એ છેદમાં આવશે, 3/7. એટલે અહીંયા શું થશે, ખાલી અંશ અને છેદ હોય, કોઈ પણ હોય, નિશાની હોય કે ના હોય, અંશ અને છેદ હોય તો છેદ ઉપર અને અંશ નીચે. નિશાની હોય, જે નિશાની હોય તે એની સાથે જ રહેશે. તો થેન્ક યુ. આજે આપણે શૂન્યની ભૂમિકા, એકની ભૂમિકા. શૂન્ય એ સરવાળા માટે તટસ્થ છે, એક એ ગુણાકાર માટે તટસ્થ છે, અને આપણે સંખ્યાની વિરોધી સંખ્યા જોઈ, સંખ્યાની વ્યસ્ત સંખ્યા જોઈ. હવે આપણે આગળના વિડીયોનો બીજો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.